પત્રાંક 119 મુંબઈ અષાઢ વદ સાતમ ભોમ 1946 109 વર્ષ થઈ ગયા આ વાતને. નિરંત આ પત્ર ત્રિભુવનદાસ માણેકચંદ ખંભાતવાળા ઉપર છે. નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગી છે. નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. તથાપી કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ કરીએ છીએ. આ કરીને ડેશ મૂકી છે, ડોટ્સ મૂક્યા છે. નિરંતર હંમેશા નિર્ભયપણાથી રહિત, ભય રહિત, નિર્ભયપણાથી રહિત એટલે ભય સહિત. નિરંતર નિર્ભયપણાથી રહિત એટલે ભય સહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં, આ સંસારમાં આ જીવ ભ્રાંતિમાં પડ્યો છે. પોતાના સ્વસ્વરૂપને ભૂલી ગયો અને પરને પોતાનું માની બેઠો છે. નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગી છે. વિતરાગત્વ એટલે આવા જ્યાં સર્વથા ભય છે, સાતે પ્રકારના ભયથી ગ્રસિત છે જીવો, સંસારી જીવો, એવા ભયંકર સંસારમાં માત્ર એક વિતરાગત્વ જ ઉપાસવા યોગી છે. એટલે રાગ દ્વેષથી રહિત જ થવા આવ્યું છે. કેમ કે રાગ દ્વેષ દુઃખરૂપ છે. જ્યાં રાગ છે ત્યાં આગ છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. વૈરાગ્યમેવા અભયમ. એમ નિરંતર નિર્ભયપણાથી રહિત એવા ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગી છે. નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. હંમેશા નિર્ભયપણે વિચરવું એ જ કલ્યાણકારક છે. તથાપી કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ કરીએ છીએ. તથાપી એવો ભયંકર ઊંડા અવસર્પિણી કાળ છે, તેમજ અમારા કર્મની પણ એવી વિચિત્રતા છે, પૂર્વે બાંધેલા છે. એને લઈને આવી રીતે અમારે પણ આવા વ્યવસાયમાં કે વ્યવહારમાં પરાધીનપણે પ્રવર્તવું પડે છે. તથાપી કાળની ને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ કરીએ છીએ. જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિત ન હોય, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. કૃપાળદેવ હો કે ભગવાન મહાવીર સ્વામી હો કે ભગવાન ઋષભદેવ હો, કોઈને પણ જે ઉપાધિનો બંધ પડેલો છે એવા કર્મો તેમને ભોગવવા જ પડ્યા છે. ભગવાન ઋષભદેવને તો 83 લાખ પૂર્વ સુધી ઘરમાં જ રહેવું પડ્યું. શું એમને ગમતું હશે? અત્યંત વૈરાગ્ય હોવા છતાં પણ રહેવું પડે છે. તે પણ છૂટી શકતું નથી. આવા મહાપુરુષો 3 નાના ધરતા હોવા છતાં. એમ જેવા કર્મો કૃપાલદેવ કહે છે કે આ કાળની અને કર્મની વિચિત્રતાથી એમને પણ પરાધીન પડે આ કરવું પડે છે. બંને પત્ર મળ્યા, સંતોષ થયો. આચારાંક સૂત્રનો પાઠ અવલોક્યો. યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. કંઈ પણ આચારાંક સંબંધી સૂત્રના પાઠ લખ્યા છે અર્થ માટે, તો કે યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે એના અર્થ લખીશ. ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. જેનું છેલ્લી રીતે લખે છે પત્રમાં, જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. આ છેલ્લું ઉપદેશ આપ્યો કે જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. 35 ગુણયુક્ત વાણી
ભગવાનની, જેના આધારે આખી દ્વાદ સાંગી રચાઈ ગઈ. મોક્ષ માર્ગ ભગવંતે ઉપદેશ્યો તે ગણધરોએ એને શાસ્ત્રોમાં ગૂંથ્યો છે. ગૌતમ સ્વામીએ દ્વાદ સાંગી રચી, પણ એના મૂળ ઉપદેષ્ટા તો ભગવાન મહાવીર સ્વામી છે. આવું જે તીર્થંકર દેવની જે વાણી છે ને તે જ વાણીને કૃપાળુ દેવે સાંભળી છે કે અમે એમના અંતિમ શિષ્ય હતા. એટલે એ જ ભગવાનની વાણી જે આજે આપણી પાસે માગની ભાષામાં છે, પણ કૃપાળ દેવે તો રૂબરૂ તેને સાંભળી છે. માટે એમણે આપણી ભાષામાં ભગવાન મહાવીરનો જો મર્મ હતો, રહસ્ય શું કહેવાનો આશય હતો, તે આપણી ગુજરાતી ભાષામાં આપ્યો છે. માટે કૃપાલના વચનો છે તે ભગવાન મહાવીર સ્વામીની જ વાણી છે, એનું રહસ્ય છે. કેમ કે ભગવાને તો ઘણું બધું કહ્યું છે કે આખી દ્વાદશાંગી જો રચે તો કેટલા ગ્રંથો થઈ જાય. જે આજે ઘણો ભાગ તો વિચ્છેદ ગયો ભગવાનથી ઉપદેશેલો, તો એમાંથી પણ આવા કાળના ટૂંકા આયુષ્યવાળા જીવોને ટૂંકી બુદ્ધિ, અલ્પ સમય અને આ કાળના જીવોને શું જોઈએ જેથી એ શીઘ્ર કલ્યાણ કરી શકે, એવો સારરૂપ બોધ આપણને કૃપાલદેવે આપ્યો છે. કે જો શ્રદ્ધા થઈ જાય કૃપાલદેવ પર, એના વચનો પર, તો એનું અડધું કામ થઈ ગયું. વિશ્વાસ જોઈએ તો પછી કોઈ શોધવા ખોળવાનું નથી રહેતું, પછી તો એકે એમ વર્તવાનું જ રહે છે. અને જેટલો વર્તે અર્ધમાગ્નિમાં હોય, પ્રાકૃતમાં. હવે આપણે તો સમજવાય ખરા. અને એના પાછા અનુવાદ કોઈ તો જ્ઞાનીઓ કર્યા અને કોઈ વળી આપણા જેવા અજ્ઞાનીઓ વિદ્વાનોએ કર્યા. જે વિદ્વાન કહેવાય પણ હોય અજ્ઞાની, આત્માનુભવ હોય નહીં. જેમ કૃપાલદેવે એક પ્રસંગ કહ્યો ને કે એક વ્યક્તિ આચારાંગની ટીકા લખવા જાય છે. એટલે કૃપાલદેવને કહે છે કે હું આચારાંગ ગ્રંથની ટીકા લખું. ત્યારે કૃપાલદેવે પૂછ્યું કે ભગવાન મહાવીર ઐતિહાસિક પુરુષ થયા છે? તો કે ગળકા ખાવા માંડ્યા. ખરેખર મહાવીર ભગવાન થયા છે કે નહીં ઇતિહાસમાં, એની તો શ્રદ્ધા નથી, અને આચારાંગ ગ્રંથની ટીકા લખવા જાય છે. જે મહાપુરુષની ટીકા લખે, મહાપુરુષ પ્રત્યે જ વિશ્વાસ નથી. એ છે કે થયા છે કે નથી, તે શું લખી શકે? અને અનુભવ વગર શું લખે? એવી જીવોની સ્થિતિ છે. માટે અહીંયા કહ્યું કે જેનું અપાર મહાત્મ્ય, અપાર એનું કોઈ પાર નથી, એ ભગવાનના વચનોનું મહાત્મ્ય તે તો શારદા લિખતી સર્વદા તદપી તવ ગુણાનામ પાર મિશમ ન યાતિ. શારદા એટલે સરસ્વતી, ત્રણેય કાળ લખ જ કરે તો પણ ભગવાનના ગુણોનો પાર નહીં આવે. એવા અનંત ગુણના ધણીએ જે અનંત મર્મ પ્રકાશ્ય છે વાણીમાં, એની બસ તમે કે ભક્તિ કરો. એ વાંચો, વિચારો, એના પ્રત્યે ભક્તિ પ્રેમ વધારો તો તમારું જીવન નિર્મળ થઈ જશે. શ્રદ્ધા લાવો. જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. વી રાયચંદ આ પ્રમાણે છેલ્લી ભલામણ એમને કરી. કેમ કે અવશ્ય સત્પુરુષ કે વચનામૃતમ જગત કર્મ, આખા જગતનું હિત કરવા સમર્થ છે એવા ભગવાન તીર્થંકર, રાગદ્વેષને અજ્ઞાનથી રહિત થઈ અને જેને જે ઉપદેશ કર્યો છે એ આપણને પણ રાગદ્વેષથી રહિત કરી શકે એવો છે. માટે ભગવાન પ્રત્યે ભક્તિ કરો. એવી જ વાણી કૃપાલદેવે આપણને આપી. એ ભગવાન તીર્થંકરોની વાણીનો આશય મર્મ સમજવો અતિ દુષ્કર છે. માટે મર્મને સમજવા માટે પહેલા તો સદગુરુની ભક્તિ કરો. એ સદગુરુ દ્વારા જ્ઞાન લો. એટલે આપણે અહીંયા બોલીએ છીએ ઉપકારની અપેક્ષાએ પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન. એ જ્ઞાની વીરને ઓળખ્યા, ચડ્યું દેહ અભિમાન. પહેલા તો ગુરુરાજની ભક્તિ કરવાથી એના વચનો પર શ્રદ્ધા આવીએ, કંઈક સમજાયું કે તત્વ શું છે, એના પ્રત્યે શ્રદ્ધા આવી તો એ તત્વના ભંડાર એવા ભગવાન વીર મહાવીર પ્રત્યે ભક્તિ ઉગી. તારી કૃપાએ માટે ઉપકારની અપેક્ષાએ હે કૃપાલદેવ હું આપને નમસ્કાર કરું છું. પહેલા પ્રથમ નમું ગુરુરાજને, એમ કે જેણે આપ્યું જ્ઞાન, આ સમજ આપી. નહીં તો હું ભગવાન તીર્થંકરોનો
જે મહાત્મ્ય છે એમનું નથી સમજી શકતો. અને જ્ઞાને વીરને ઓળખ્યા, જેથી ટળ્યું દેહનું અભિમાન ટળી ગયું અને આત્મભાવ દ્રઢ થયો. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. ઉપકારની અપેક્ષા મુખ્ય છે એમાં. અને નવકાર મંત્રમાં પણ એ ભાવ મૂક્યો છે. કૃપાલદેવે પત્રમાં લખ્યું કે ત્યાં પણ આચાર્યોએ ખ્યાલ રાખ્યો છે કે સૌથી મોટા સિદ્ધ ભગવંત હોવા છતાં પણ પહેલા અરિહંતને નમસ્કાર કર્યો છે. કેમ કે સિદ્ધો મોટા છે, 8 કર્મ જેના નાશ પામ્યા, પણ એ આપણે કોઈ ઉપકારી નથી. એ તો નિરાકાર પરમાત્મા છે, મોક્ષમાં બિરાજમાન છે. આપણું કલ્યાણ કરનાર તો મોક્ષ માર્ગ મૂળમાં બતાવનાર તો અરિહંત છે. માટે પહેલા નમો અરિહંતાણમ, પછી નમો સિદ્ધાણમ. કે મોટા સિદ્ધ તો એમ પહેલા કેમ નહીં? તો કે મોટા એ મોટા, એનો મને ના નથી, પણ મોટા એક છોટા નાના થઈ જવાના નથી. પણ મારા માટે તો આ મોટા છે કે ભગવંતે મને મોક્ષ માર્ગ બતાવ્યો. એવી રીતે પ્રથમ નમું ગુરુરાજને કે મને ગુરુરાજે ભગવાન મહાવીરનું અદભુત મહાત્મ્ય સમજાવ્યું કે એ તો કોણ છે, અજબ ગજબ વાત છે. અને કેમ કે એ આત્માનું જે અનંત સુખ ભોગવી રહ્યા છે સિદ્ધ ભગવંતો કે અરેન્દ્ર ભગવંતો, એનો અંશ, એનો આસ્વાદ એ તો કૃપાલદેવે ચાખ્યો છે, આપણે નહીં. માટે એ જાણે છે કે ભગવાનનું સુખ કેવું છે. આપણે તો કહેતા કહીએ છીએ કે આત્મા સુખરૂપ છે, પણ કોણે અનુભવ્યો? જેમ કોઈએ જીવનમાં મીઠું ખાધું હોય પણ સાકર કદી ચાખી ના હોય, અને સાકરના કારખાનામાં ઢગલો પડ્યો હોય સાકરનો, એની દ્રષ્ટિમાં તો મીઠાના ગાંગડા દેખાય. સાકર તો કે આ શું મીઠું, કેમ કે એને કોઈ દિવસ સાકર ચાખી જ નથી. અને જો એક દાણો જેને ચાખ્યો એને ખ્યાલ છે કે ઓહો આ કેવી મીઠી, તો આ ઢગલો એટલો બધો કેટલો મીઠો હશે. એમ જે જ્ઞાની પુરુષોએ આત્માનો અનુભવ કર્યો એ જાણે છે કે આ સાકરનો સ્વાદ કેવો છે. બાકી જેને મીઠું જ ખાધું છે એ શું જાણે? એમ આપણે ગુરુ દ્વારા એ સાકરનો સ્વાદ કેવો છે પહેલા ચાખીએ, તો પછી ભગવાનનું જે પહાડ જેવું જે મીઠાશ છે એનો કંઈક ખ્યાલ આવશે, એનું મહાત્મ્ય લાગશે. એમ જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. બી રાયચંદ. અહો શ્રી સત્પુરુષ કે વચના મૃતમ જગ હિતકરમ મુદ્રા અરુસત સમાગમ સૂતી ચેતના જાગૃત કર. મોહ નિદ્રામાં સૂતેલી ચેતનાને જાગૃત કરનાર છે. પહેલા વચનામૃત મૂક્યા કે આ પુણ્ય છે, પાપ છે, ધર્મ છે, કર્મ છે, એ બધું ભગવાનના વચનોથી જાણવામાં આવે છે. એટલે પહેલા અહો શ્રી, અહો આશ્ચર્યકારક. આ ભગવાનના વચનામૃત ન જો હોય તો આપણે કેવી રીતે પુણ્ય પાપને સમજી શકીએ કે સુખ દુઃખનો મર્મ પણ જાણી શકીએ, એના ઉપાય જાણી શકીએ. એ બધાનું મૂળ કારણ ભગવાનની વાણી છે. જય જિનવાણી, જય જિનવાણી, જય જિનવાણી માતા. એ સરસ્વતી માતા કહી છે. આ રીતે આ પત્ર પૂરો થયો. આટલો જ નાનો છે. હવે પત્રાંક છેલ્લી ભલામણ કે બસ ભગવાનના વચનામૃતોની તમે ભક્તિ કરો, એમ કરીને આ પત્ર કૃપાલદેવ પૂરો કર્યો. હવે પત્રાંક 120. આ પત્રાંક છે મનસુખ રામ સુરીરામ ત્રિપાઠી, વેદાંતિ છે. એના પર ફરી આ એક પત્ર આવ્યો. મુંબઈ, અષાઢવદ અમાવસ, સંમત 1946. આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ સમાવવાને એ શીતળ ચંદન છે. આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું. યોગ વાસિષ્ઠના મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ કૃપાલદેવે ખૂબ વખાણ્યા છે. અને પોતે કહે છે કે આ વાંચ્યું છે ને આ પાછું મોકલું છું. અને ઉપાધિનો તાપ સમાવવાને
એ શીતળ ચંદન છે. ઉપાધિથી આકુલિત મન થયું હોય તો આ વૈરાગ્ય પ્રકરણ અને ઉપશમ પ્રકરણ વગેરે એમાંથી વાંચવાથી તે શીતળ ચંદનનું કામ કરે છે. ઉપાધિના તાપને શમાવવાને શીતળ ચંદન છે. આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આ વૈરાગ ઉપશમના ગ્રંથો વાંચતી વખતે ત્યાં આધિ વ્યાધિની આગમન સંભવતું નથી. માનસિક ચિંતા આધિ અને શારીરિક પણ સ્વસ્થતા રહે, કેમ કે મનની અસર શરીર ઉપર પણ થાય છે. માટે આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું કે આપે આ ગ્રંથ મને મોકલ્યો, મેં વાંચ્યો, પાછો મોકલાવું છું. જે ઉપાધિના તાપ સમાવવા માટે શીતળ ચંદન છે. અને આધિ વ્યાધિ તે તો આવા વૈરાગ ઉપશમ ગ્રંથો વાંચતી વખતે એનું આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું. આપની પાસે કોઈ વાર આવવામાં પણ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મ વિદ્યાનું આપના જ મુક્તિ શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાનો નાશ થઈ યથાયોગ સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. કેટલો બધો આદર આપે છે. એમાં કંઈક પણ કૃપાલનું કારણ છે. આ ભવે કે પર ભવે કંઈ પણ સમ્યક દ્રષ્ટિ થાય એની, કંઈક પણ એમની યોગ્યતા જણાય છે. તો જેમ ધર્મજવાળા પેલા કબીરપંથીને જેમ કર્યું એવી રીતે સૂર્યનામને કોઈ રીતે ઠેકાણે લાવવાની ભાવના લાગે છે. એટલે કેટલો આદર આપે છે. પોતે વેદાંતી છે છતાં એમને કે ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મ વિદ્યા વેદાંતની અપેક્ષાએ બ્રહ્મ એટલે આત્મવિદ્યાનું આપના જ મુક્તિ શ્રવણ થાય એક શાંતિ છે. કોઈ પણ વાટે હવે કે છે કોઈ પણ વાટે કલ્પિત વાસનાનો નાશ થઈ યથાયુગ સ્થિતિની પ્રાપ્તિ સિવાયની ઈચ્છા નથી. અમારી તો એક જ ઈચ્છા છે, કોઈ પણ પ્રકારે કલ્પેલી વાસનાઓ, ઈચ્છાઓ, પર પદાર્થોમાં સુખ બુદ્ધિ એનો સર્વથા નાશ થાય, બસ અમારે તો એ જ જોઈએ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાનો નાશ થઈ યથાયુગ સ્થિતિની પ્રાપ્તિ, યથાયુગ આત્મ સ્વરૂપમાં સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે કે એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી. અમારી ઈચ્છા તો એકમાત્ર સ્વરૂપમાં સ્થિતિ કરવાની છે, પણ સત્સમાગમનો અવકાશ જોઈએ એટલો અમને મળતો નથી. અને તેમજ ઉપાધિ ઘણી છે, પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી. તેમજ કારણથી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. કોઈ કારણથી ફરી અંતઃકરણની છેવટની જે અમારી વૃત્તિ છે એ પણ જણાવી શકતો નથી. તેમજ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા. બીજું શું કે કોઈ કારણસર વિશેષ હું અંતર ખોલી શકતો નથી એ અને અધિક વાત કરી શકતો નહીં, એ પુણ્યની ન્યૂનતા સમજો. અધિક શું? વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ને પણ ઈચ્છ્યું નથી. વ્યવહાર પરત્વે આપની કોઈ વ્યવહાર લાભ અમારે નથી જોઈતો. વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સપનું પણ ઈચ્છ્યું નથી. તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. બીજાઓથી પણ અમારે કોઈ વ્યવહાર લાભ જોઈતો નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી. અલ્પ માત્ર જીવન છે, તેમાં અમે કઈ દીનતા કરવાના નથી. એ નિશ્ચય પ્રિય છે. સહજ ભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાક જૂજ વર્ષે આરંભી છે. ઉદયાધીન સ્વભાવે એટલે ઉદયાધીન વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાક થોડા વર્ષથી અમે શરૂઆત કરી છે અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો છે કે આપ અશંકિત હશો
તથાપિ પૂરેપૂરા પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે. તમે શંકા રહિત મારા પ્રત્યે છો જ, છતાં સંપૂર્ણ નિશંક રહો એટલા માટે જણાવ્યું છે. અને અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી જણાવ્યું છે. એટલે કે નિશંકતા, શંકા રહિતપણું એ સંસારથી ઉદાસીનતા લાવવામાં સહાયક થશે માટે આ જણાવ્યું છે. યોગ વાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું. પ્રસંગ મળે તે યોગ વાસિષ્ઠ મેં વાંચ્યું જે વિશે જણાવીશ. અને જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા સમયથી માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે એમ ધારણા છે. એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતા નહીં સ્તંભો એ વિજ્ઞાપન છે. એમ માનશો નહીં કે હું જૈન છું ને તમે વેદાંતી છો. એમ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એવું તો કેટલાય વખતથી અમે માનવું ભૂલી ગયા છે. એટલે તમે ખચકાશોમાં જ્યારે આપણે મળીએ ત્યારે વાતચીત સ્પષ્ટ રીતે કરશો, એમાં કોઈ પણ જાતની આંચ લાવશો. જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. આગ્રહથી કે અમે જૈન છીએ માટે મુક્તિને પામીશું એવું નથી. 15 ભેદે સિદ્ધ કર્યા છે. વલ્કર ચીડી પણ મોક્ષે ગયા. કોઈ પણ જાતિ હો, જાતિ વેશનો ભેદ નહીં. જાતિ ગમે તેવી, બ્રાહ્મણ જાતિઓ, ક્ષુદ્ર હો કે વૈશ્ય હો કે ક્ષત્રિય હો. ક્ષત્રિય તીર્થંકરો કોણ છે? બધા રજપૂત, બધા ક્ષત્રિયો છે. છતાં મોક્ષને પામ્યા. ઘણા વૈશ્યો, વાણિયાઓ મોક્ષને પામ્યા. બ્રાહ્મણો પણ ઇન્દ્રભૂતિ, ગૌતમ ને બધા ભાઈઓ બધા મોક્ષે પામ્યા ગયા. અને ક્ષુદ્ર જાતિના મહેતારજ મુનિ, ના એ તો બ્રાહ્મણ હતા. હા, અને હરિકેશી મુનિ, હા, એ પણ આવા એક ક્ષુદ્ર કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ હરિબળ કે હરિકેશી એવું છે, એ પણ મુક્તિને પામ્યા. એમ કોઈ પણ જાતિ વેશનો ભેદ નહીં, વેશનો પણ ભેદ નથી. વેશ એટલે લિંગ, કે ભાઈ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસક લિંગ છે કે કોઈ પણ હો. પણ કૃપાલદેવ તો કે છે કે જેના રાગ દ્વેષ નાશ પામ્યા તે ગમે તેવી સ્થિતિમાં, ગમે તે દેશે કે ગમે તે વેશે એનો મોક્ષ નિશ્ચિત છે. એ ગમે તે દેશ હો કે ગમે તેવો વેશ હો, પણ જો રાગ દ્વેષ તે અજ્ઞાનથી મુકાઈ ગયો તો એનો મોક્ષ નિશ્ચિત છે. એક જ છે. એક હોય 3 કાળમાં, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. 3 કાળમાં મોક્ષનો માર્ગ તો એક જ છે. એ માર્ગને જે વ્યવહાર પ્રેરે, જે વ્યવહાર કરીને પણ એ મોક્ષ માર્ગ પમાય તે જ મોક્ષ માર્ગ. સામ્રત ક્રમાંક 121, મુંબઈ, અષાઢ 1946. પત્ર અંબાલાલભાઈ ઉપર છે. અંબાલાલભાઈ લાલચંદ ખંભાત. પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય અને ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખો. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખો. કૃપાલદેવે કહ્યું કે પુસ્તક વાંચવામાં ઉદાસીનપણું એટલે વૈરાગ્ય ભાવ. ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, એટલે કે લેપાવું નહીં. અલિપ્ત ભાવ ઉત્પન્ન થાય, અર્થાત વૈરાગ્ય ભાવ આવે એવા પુસ્તકો વાંચવા. ઉપદેશબોધ, વિશેષ ઉપદેશબોધ વાંચવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. કેમ કે ઉપદેશબોધ પરિણમે સિદ્ધાંત બોધ પરિણમે છે.
અને ઉપદેશ બોધ એટલે વૈરાગ ઉપશમ આવ્યા વગર ગમે તેટલા શાસ્ત્રો વાંચે પણ એથી આત્મભાવ દ્રઢ નહીં થાય. એટલે પહેલા યોગ્યતા કેળવવા, વૈરાગ ઉપશમ ભક્તિ ત્યાગ વગેરે લાવવા. એટલે કૃપાલ પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું ભવે ખેદ આવે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે, વિષય કસાય મંદ થાય, એનું સ્વરૂપ સમજાય કે સંસાર કેવો દુઃખરૂપ છે, ભયંકર છે, એની વાસ્તવિકતા ભાસે એવા 12 ભાવના કે ઉપદેશ બોધના ગ્રંથો વિશેષ વાંચવા. પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય, ચિત્તની સ્વસ્થતા, ચિત્ત નિરાકુળ થતું હોય. ચિત્ત આકુળ વ્યાકુળ છે. ઈચ્છાઓને લઈને આપણો આત્મા હંમેશા દુઃખી છે. એ ઈચ્છાઓ કેવી રીતે ઘટે તો કે આ સત્પુરુષ દ્વારા વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જેમ જેમ સમજાય તેમ તેમ એના પ્રત્યેથી મોહ ઘટતો જાય છે, ઓછો થાય. એટલે વસ્તુની વાસ્તવિકતા ભાસે એવા ગ્રંથો વાંચવા જેથી ચિત્ત નિરાકુળ થાય. કેમ કે નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુખ. નિરાકુળતા એ સુખનું લક્ષણ છે, આકુળતા એ દુઃખનું લક્ષણ છે. ઈચ્છાઓમાં આકુળતા રહેલી છે. હવે ઈચ્છાઓ ઘટે કેમ તો કે એને પહેલા સમજાવવું જોઈએ. સત્સંગ દ્વારા પહેલા બધું સમજાય કે આ દુઃખરૂપ કહેવાય, આ સુખરૂપ છે, આ આત્માને બંધન કરતા છે, આ જ દુઃખનું મૂળ કારણ શું છે એ જ અનાદિથી જીવને ધ્યાનમાં નથી. માટે ચિત્તની જે વડે સ્વસ્થતા થાય, સ્વસ્થ પોતે પોતામાં સ્થિત રહે, બહાર વૃત્તિઓ ભટકતી અટકે તેવું ગમે તે પુસ્તક વાંચવું. ગમે તે એટલે ગમે તે ધર્મના, ભલે વેદાંતના ગ્રંથો હોય પણ ઉપદેશ બોધ આપતા હોય તો એ વાંચવામાં બાદ નથી. જેમ કે કૃપાલદેવે અમુક ગ્રંથો તો વચનામૃતમાં અમુક જીવોને વાંચવા કહ્યું. યોગવાસી સાર, મણિરત્ન માળા અને મોહ મુદ્ગર, દાસબોધ, સુંદર વિલાસ વગેરે ગ્રંથો ભલેને વેદાંતના છે છતાં પણ ઉપદેશ બોધ આપનાર હોવાથી તેને વાંચવા કહ્યું છે. એમ પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું, તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. યોગ્યપણ, યોગ્યતા. યોગ્યતા શું છે? ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એ યોગ્યતા છે. અનાદિકાલથી આજે મેં ઘણું કર્યું પણ આ યોગ્યતા નહીં આવી અને યોગ્યતા વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ નહીં થઈ. માટે હવે જે યોગ્ય થાય આત્મજ્ઞાનને, તેના માટે વૈરાગ્ય ખૂબ આવે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવે, દુઃખરૂપ ભાસે સંસાર, તો સાચું આત્મસુખ શોધવા ભણી એની દ્રષ્ટિ વળે. તેથી કહ્યું તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. ખરેખર અંતરથી સાચો ત્યાગ પ્રગટે, વિરક્ત ભાવ વૈરાગ્ય આવે, ઉપશમ કષાયનું શમન થાય અને સત્પુરુષના ગુણો પ્રત્યે ભક્તિ પ્રગટે એવા પુસ્તકો વાંચવા જોઈએ. ધર્મકથા લખવા વિશે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિશે જ રહી છે કે તમે અમને ધર્મ સંબંધી વાર્તાઓ, ધર્મની વાત કઈ લખો. ધર્મ કથા લખવા વિશે જણાવ્યો તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિશે જ રહી છે. અને આ દુષ્મ કાળમાં સત્સંગની પ્રાપ્તિ દુર્લભ થઈ પડી છે. સત્સંગ, સત્પુરુષોનો સમાગમ તે તો પરમ સત્સંગ છે, તેની તો આ કાળમાં અતિ દુર્લભતા છે. મુમુક્ષુ પુરુષોનો સમાગમ પણ આ કાળમાં દુર્લભ થઈ પડ્યો છે અને જ્ઞાની પુરુષો તો પછી જ્ઞાની પુરુષો તો ક્યાં છે? એના આશ્રિત જીવોનો સમાગમ દુર્લભ છે. અહીંયા કઈ આપણને આટલું દેખાય એનું કારણ કે બધા આપણે ચારે બાજુથી અહીંયા આવીને એકઠા ભેગા થઈએ છે, માટે અહીંયા 100-200 વ્યક્તિ કાયમ આપણને દેખાય. બાકી શહેરોમાં
તો દુર્લભ થઈ પડ્યો. રોજે જો સત્સંગ ન હોય તો કેટલાક ભેગા થાય? કોને ગરજ છે? આરત પણ નાશ પામવા જેવું થયું છે. કૃપાલ કે જીવોમાં આત્માની ગરજ નથી. આરત એટલે ગરજ. આત્મા સુખરૂપ છે, માટે આત્માને ઓળખવો જોઈએ, એને જાણીને એમાં સ્થિર થવું જોઈએ. અનંત સુખનું ધામ છે એ વાત જીવોના લક્ષ્યમાં જ નથી. ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી. એમ ધર્મકથા તો મુખ્ય કરીને સત્સંગને વિશે જ રહી છે, પણ દુષ્મ કાળપણે વર્તતા આ કાળને વિશે સત્સંગનું મહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. દુષ્મ કાળ, દુષ્મ શા માટે કહ્યો છે તેના વિશે કૃપાલદેવે કહ્યું કે દુઃખે કરીને જ્યાં ધર્મની પ્રાપ્તિ થાય માટે આ કાળને પણ દુષ્મ એવી સંજ્ઞા એટલે નામ અપાયું છે. પત્રાંક 422માં કહ્યું, જીના ગમમાં આ કાળને દુષ્મ એવી સંજ્ઞા કહી છે. સંજ્ઞા એટલે નામ આપ્યું છે. આ દુષ્મ કાળ છે, કલિયુગ છે. કળી એટલે પાપ. લોકોમાં તો કળી એટલે કે કળનો યુગ છે એમ કે, પણ સત્પુરુષોને કળી એટલે પાપનો યુગ છે. જીના ગમમાં આ કાળને દુષ્મ એવી સંજ્ઞા કહી છે તે પ્રત્યક્ષ દેખાય છે. કેમ કે દુષ્મ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થ માર્ગ મુખ્યપણે કહી શકાય. બાકી ભૌતિક સામગ્રીઓનું તો સુલભપણું થયું છે, સંસારનો માર્ગ તો વિશેષ ખુલ્લો થયો છે, પણ અહીંયા તો પરમાર્થ માર્ગ મુખ્ય કહેવો છે એની દુષ્મતાથી છે. જે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો એક પરમાર્થ માર્ગ મુખ્યપણે કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. પરમાર્થ માર્ગ તો સર્વકાળમાં વિષમપણું છે, પણ આ કાળમાં તો વિશેષ છે. કેમ કે આ હુંડા અવસર્પિણી કાળ છે. એક તો ઉતરતો કાળ અને તેમાં પણ અનંત કાળે નહીં આવે, અનંત કાળે આવે, અનંત કાળે કોઈક વાર આવે એવો આ કામ છે. હુંડ ધીટ ભયંકર બિહામણો કે જે ભયંકર કાળનું વર્ણન ભગવાન ઋષભદેવે કરેલું તેમના સમયમાં, ત્યારે તો આવો જ ભયંકર દુષ્મ કાળ આવશે કે જ્યાં ધર્મની એટલી બધી હિંસા થશે અને કોઈ સત્પુરુષ શોધ્યા મળે નહીં. એમ એમને લાગવાથી હજારો મુમુક્ષુઓએ તે વખતે દીક્ષા લઈ લીધી. આવો ભયંકર કાળ આવશે તો આપણે જન્મવું જ ન પડે, એના પહેલા જ આપણે મોક્ષે જતા રહીએ. તે જ કાળમાં આપણે બેઠા છીએ. પણ એવા ભયંકર ત્રિવિધ તાપથી બળતા યુગમાં આપણને શાંતિનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે. એનું કારણ કોઈ સત્પુરુષોની અનુકૃપા છે, અને આપણું પણ પૂર્વે જાણે અજાણે કંઈક એવી સેવા સત્પુરુષોની કરી છે, તેનું આ ફળ છે, પુણ્યનું ફળ છે. એટલે એવું પુણ્ય જાણે જાણે કે બાંધ્યું છે. નહીં તો આ કાળમાં આવામાં આવવું, શ્રદ્ધા થવી, સ્થિતિ થવી, રુચિ થવી અતિ અતિ દુર્લભ છે. એટલે કંઈક જાણે જાણે કંઈક થયું છે. હવે એને આગળ ધપાવીએ તો આ બધું કરેલું સાર્થક થઈ જાય, નહીં તો બધું ભોગ જાય એવું છે. નહીં તો આ તો સમુદ્ર મોટો તરીને આવી ગયા હોઈએ અને કિનારે આવીને વાહન ડૂબતું હોય તેના જેવું છે. એટલે પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ છે. હવે આપણે ઢીલ કરવી નહીં જોઈએ. જો કે પરમાર્થ માર્ગનું દુષ્મપણું તો સર્વકાળને વિશે છે, પણ આવા કાળને વિશે તો વિશેષ કરીને કાળ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે. કૃપાલે કહે છે કે ઘણું કરીને તો આ ક્ષેત્રમાં વર્તમાન કાળમાં પૂર્વે જેણે કંઈ પણ પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે તો અહીંયા જન્મે જ નહીં. આ ક્ષેત્રે
આ જન્મ જ ન લે, મોટે ભાગે તો કેમ છે. પત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે. કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત. જો પછી ઘણા જ એવા પરમાર્થ આરાધક જીવો જો અહીંયા જન્મ્યા હોત તો પછી સુખે કરીને પરમાર્થની માર્ગ અહીંયા થઈ હોત, પણ એમ નથી દેખાતું. 500 ગાઉ કે દૂર શોધવા જશો તો કૃપાલ કે જ્ઞાની નહીં મળે, અને વર્તમાનમાં તમે પ્રમાદ કરો છો. એમ ઉત્તર સન્નામાં પેલા ભાઈને કહ્યું, જે એમનું ભોજન લઈને આવતા હતા, મોતીભાઈને કહ્યું, તે આજે પ્રત્યક્ષ દેખાય છે. કૃપાલદેવે કહ્યું તે. અને સત્સંગનું દુર્લભ પણ હતું કે સર્વકાળમાં હતું, કૃપાલના સમયમાં હતું કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, તેવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. અને કૃપાલ કે એકાકી હોવાથી ઉદાસ. પણ આ ઠરવાનું ઠેકાણું આ પ્રભુશ્રીએ કૃપાલની ભાવના હતી તો બનાવી દીધું, બની ગયું એમના નિમિત્તે. એટલે અહીંયા આપણે આજે સુખે શાંતિપૂર્વક આવા ભયંકર યુગમાં પણ ધર્મ આરાધી શકીએ છીએ. દુષ્યમ કહેવાનું કારણ એ ના, અને તે સત્ય છે, આ દુષ્યમ છે. કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે, એવા આરાધક જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત. અને તેથી આ કાળને દુષ્યમ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિશે જો કોઈ પણ જીવ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે. કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિશે પરમાર્થ માર્ગ પ્રાપ્ત થાય એમ પૂર્વ જ્ઞાનીઓનું કહેવું છે. ભલે દુઃખે કરીને પણ, મુશ્કેલીથી પણ આ કાળમાં જેને કલ્યાણ કરવાની ભાવના હોય તેને હજુ જોગ સાંપડી શકે છે. હજુ સાવ કંઈ લોપ થઈ ગયો નથી, બહુ લોપ છે, સાવ માર્ગનો નાશ થઈ ગયો નથી. હજુ પણ જે છે તેને માટે હજુ માર્ગ મળી શકે એમ છે. એવા દુષ્યમ કાળને વિશે વર્તતા આ કાળને વિશે દુષ્યમ કાળપણે વર્તતા આ કાળને વિશે સત્સંગનું મહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. સત્સંગનું કેટલું અદ્ભુત મહાત્મ્ય જે કૃપાળદેવે કહ્યું છે તે તો આ જીવના ખ્યાલમાં જ આવતું નથી. એટલે કૃપાળદેવ કહ્યું આ સત્સંગ ને ભક્તિ તો વિદેશ ક્યાં છે, અર્થાત સંપ્રદાયમાં રહ્યા નથી. સત્સંગ વડે જ માર્ગ સમજાય છે, સમ્યક જ્ઞાન મળે છે, સાચી સમજણ આવે છે, અને સમજણપૂર્વકની ક્રિયા એ જ મોક્ષનો હેતુ થાય છે. એવા સત્સંગનું મહાત્મ્ય અદ્ભુત છે, એ જ કે છે ભૂલી ગયા છે. કૃપાલદેવ પ્રભુશ્રીએ દૃષ્ટાંત આપ્યું, સત્સંગ એટલો શબ્દ માત્રનો કેટલો લાભ. તે પેલું નારદજીનું દૃષ્ટાંત આપ્યું કે નારદજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે સત્સંગ એટલે શું? તો કે જાણવું, એનું મહાત્મ્ય કેટલું કહેવાય? આમ કે અદ્ભુત મહાત્મ્ય. તો કે તમારે જાણવું છે? તો કે હા. તો જાઓ, ઝાડ ઉપર કાચીડો છે, એનું બચ્ચું છે, એને જઈને પૂછો. તેને જઈને પૂછ્યું કે એ તો તરફડીને મરી ગયો. એ તો કે મરી ગયું ભગવાન. તો કે જાઓ પોપટનું ત્યાં જાઓ, એનું બચ્ચું હમણાં જન્મ્યું છે, ત્યાં જઈને પૂછો. અને એ સત્સંગનું મહાત્મ્ય શું? એને કહ્યું કે એ તરફડીને મરી ગયું. ફરી નારદજી વિષ્ણુ ભગવાન પાસે જઈને કે વૈષ્ણવની કથા છે, એટલે કહ્યું કે ભગવાન એ પણ મરી ગયું. આપ જે કહો છો એ તો મરી જાય છે. તો કે તમારે મહાત્મ્ય જાણવું છે કે નહીં?
તો જાણવું તો છે. તો કે જાઓ રાજકુમાર ને ત્યાં, હમણાં રાજાને ત્યાં કુમાર જન્મ્યો છે, ત્યાં જાઓ. ત્યાં હવે મનમાં થયું કે આ કુમારી મરી જશે કે શું. ત્યાં જઈને પૂછે છે સત્સંગનું મહાત્મ્ય શું. ત્યારે કુમાર કહે છે કે હજુ મહાત્મા આપ નહીં સમજ્યા. આપના દર્શનથી અને આપે સત્સંગનું મહાત્મ્ય શું એટલું શબ્દ આપે મારા કાનમાં પડ્યો આપના દ્વારા, એના વડે તું કાચીડાના ભાવમાંથી પોપટ થયો. અને પોપટના ભાવમાં પણ આપે આ શબ્દ સંભળાવ્યા, તેના પ્રભાવે હું આ રાજકુમાર થયો છું. શબ્દ માત્રનું એટલું ફળ છે. તો સત્પુરુષોના વચન કાને પડે ત્યાં તો ઘરમાંથી કે રવાના થાય ત્યારથી જગનનું ફળ છે, ડગલે ડગલે યજ્ઞનું ફળ છે, અર્થાત પુણ્યના ઢગલા થાય છે. કે પ્રભુ ત્યાં તો રોજે કરોડોની કમાણી છે, પણ પ્રભુ 1,00,000 2 લાખ હોય તો દેખાય, પણ આ તો આત્માના ભાવ છે, માટે આવું બહારથી દેખાય નહીં. પણ એક લવ સત્સંગનું એટલું બધું મહાત્મ્ય કહ્યું. અને વળી કૃપાલ દેવે સત્સંગના પાઠમાં કેવું કહ્યું છે કે સત્સંગ એ જ સર્વ સુખનું મૂળ છે. સર્વ સાચા આત્મિક સુખનો જન્મ સત્સંગ વડે જ થાય. કેમ કે તત્વ સમજાય, વાસ્તવિકતા ખ્યાલમાં આવે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે, અને સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. જો સાચા જ્ઞાની પુરુષ દ્વારા ઉપદિષ્ટ એવો આત્માને જણાવે એવો સત્સંગ જો મળી ગયો તો એના પ્રભાવ વડે તમારી સર્વ વાંછિત સિદ્ધિ થઈ ગઈ, અર્થાત એ આત્મ પ્રાપ્તિનું કારણ થશે. અને ગમે તેવા કૃપાલદેવે 24મા પાઠમાં મોક્ષમાળામાં લખ્યું સત્સંગના પાઠમાં કે ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. ગમે તેવા પવિત્રતા લાવવી હોય, આત્મામાં નિર્મળતા, તો તેના માટે સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમય મહાપાપો કરાવે છે. સત્સંગની એક ઘડી એટલે 24 મિનિટ, 24 શું પણ અડધી, એની 12 મિનિટ પણ આધી મેં પુનિયાદ તે કે છે મહાપુરુષો સત્સંગી કરે તો હરે કોઠી અપરાધ. 12 મિનિટ, 6 મિનિટ. અને શંકરાચાર્યનું વચન કૃપાળદેવે ટાંક્યું સભાગવયના પત્રમાં કે ક્ષણ માત્ર પણ ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. સંસાર રૂપી સમુદ્રથી તરવા માટે ક્ષણ માત્ર પણ સત્પુરુષોનો સમાગમ તે નાવ બરાબર છે, નૌકા બરાબર, જહાજ બરાબર છે. એનું જીવન ફરી જાય ક્ષણમાં સત્પુરુષના સમાગમથી. કુસંગના સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ એટલે કરોડો વર્ષ સુધી પણ કુસંગ કરે તો પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમય મહાપારોપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે, વળી આવરણ વધારે છે કુસંગ. પણ સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ, ઉત્તમનો સંગ તે સત્સંગ સામાન્ય અર્થ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. જ્યાં સત્સંગ ન હોય ત્યાં આત્મા ઉપર કર્મોની મલિનતા મેલ વધતો જાય છે. માટે હંમેશા એમ કહ્યું કે સત્સંગમાં જ નિવાસ કરવો કે જેથી કંઈક ફાકો મૂટી લાભ લઈ શકે. આપણને આવું નિમિત્ત અદભુત મળ્યું કે જ્યાં સહેજે ઘણી આરાધના થઈ શકે અને આપણે સ્વ આત્મબળે બહાર રહેતા હોઈએ તો એટલું નહીં થઈ શકે, ન થાય. આનું વાતાવરણ પણ એટલું પવિત્ર અહીંયાનું, અને આખો દિવસ એક જ કામ છે. એવા સત્સંગમાં નિરંતર વાસ કરીએ તો કંઈક હાથમાં આવશે, નહીં તો આ કાળમાં અતિ દુર્લભ છે. એટલે પ્રભુશ્રી કે પડ્યો રહે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. પડ્યો રે
આ જે ક્રમ આપ્યો આપણને, આખો દિવસ જો એમાં રહે તો એમાં તો બધું જ આવી ગયું. સ્મરણ છે, ભક્તિ છે, સ્વાધ્યાય છે, ઉપયોગને તન્મય કરવાનો એવો અદ્ભુત અવસર છે કે જગત ભૂલાઈ જાય. થોડીક વાર આવીને બેસે, કદાચ બહારના સંસ્કાર કામ કરે, પછી ધીમે ધીમે ભૂસાઈ જાય, પછી એ એમાં જ રમણતા થાય. તો એ આત્માને ખરું સુખ શું છે એ વેદનમાં કાળે કરીને જરૂર આવે. એવી ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી આ ક્રમની યોજના બ્રહ્મચારી કે છે પ્રભુશ્રીએ કરી છે. એટલે જીવો સહજમાં ઘણું બધું કામ કરી શકે એવી આ યોજના છે. અને આખા આશ્રમનો પ્રાણ શું છે? આ ક્રમ જ છે. આ ક્રમને બાદ કરી દો તો આશ્રમ શું? આ મકાન. આ શોભા અને શાંતિ, સુખ, આ બધું આ ક્રમને લઈને છે. આ પ્રભુની આજ્ઞા છે માટે. નહીં તો આપણે ઘરે બેઠા શું કરીએ આખો દિવસ? જે બીજા આશ્રમો આપણે જોઈએ છે, એકાદ કલાક વાંચન કરી લઈએ, એકાદ કલાક ભક્તિ કરી લઈએ, પછી બેઠા શું કરવાનું? ખાઈ પીને સૂઈ જાઓ અને વાતો કરો, એકબીજાની કુથલી કરો. પણ એવું અહીંયા કેમ નથી? તો કે પ્રભુશ્રીના જ્ઞાનમાં બધું જ આવું છે કે આ જીવો પ્રમાદી એમનો સ્વભાવ છે. એટલે એમને દરેક 2-2 કલાકે જાગૃતિ આપીએ તો જ આ ટકી શકે એમ છે, આત્મભાવ દ્રઢ રહી શકે એવી યોજના કરી છે. માટે એ ક્રમને દીપાવવો, એમાં ભાગ લેવો એ આપણું મુખ્ય કર્તવ્ય છે. અને એમાં આપણું જ હિત છે, મહાપુરુષોનું હિત નથી. એ તો કરી આપણા માટે કહ્યું છે. એટલે એમાં જેટલો લાભ લઈશું તેમાં આશ્રમની શોભા, આપણી શોભા અને આપણા આત્મહિત બધું જ એમાં સમાયેલું છે. એમ અહીંયા કહ્યું કે દુષ્મ કાળપણે વર્તતા આ કાળને વિશે સત્સંગનું મહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. આટલું અદ્ભુત મહાત્મ્ય જે સત્સંગનું છે તે પણ હજુ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગના સાધન કયા હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. કૃપાળદેવ કહે છે કલ્યાણ પ્રાપ્તિના મુખ્ય સાધન શું હોય તે ઘણી ઘણી ક્રિયાઓ કરતા હોય તેમને પણ ભાનમાં નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, વળી કોઈ શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે, જ્ઞાનીઓ દયા આવે છે, કેટલું બધું જપ કરે, તપ કરે, અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, ખૂબ ધ્યાન કરે, અનેક પ્રકારના તપ કરે, પણ વાસ્તવિક તત્વ નહીં જાણવાથી એ બધું પુણ્યબંધનું કારણ થાય છે. શુદ્ધ ભાવનું લક્ષ્ય જ નથી. આત્માર્થે કરવું જોઈએ. આત્માર્થ શું એ ધ્યાનમાં કુગુરુ આશ્રિત હોવાથી નહીં જાણતા જ નથી. માટે આવું તો અનંતવાર કર્યું. કલ્યાણના માર્ગના સાધન કયા હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદાદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. ત્યાગવા યોગ્ય શું છે? સ્વચ્છંદ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એ મનન છે. બાક્યું જીન નિર્દોષ. એ સ્વચ્છંદ આદિ દોષ ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ એ મુખ્ય છે. તે તો કે છે તેમાં તો જીવને રુચિ નથી. પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ અને જ્ઞાની કહે તેમ પ્રવર્તવું તે જીવને રુચિકર નથી. સ્વચ્છંદે હું તો 9 લાખ જાપ કરી દઉં કે આ પ્રમાણે ક્રિયા કરું તો મારો મોક્ષ થઈ જશે, એમ અનાદિથી આ જીવ કાં તો સ્વચ્છંદે વર્તે છે કાં કુગુરુ આશ્રય ક્રિયા કરે છે. માટે તે રજડ્યો. આ વાત હંમેશા જીવના ધ્યાનમાં રહે એના માટે આપણને યમ નિયમ સંયમ આપ કયો. પુનિ ત્યાગ વિરાગ અથાગ લ્યો. આપ કાવી રોજ એકવાર બોલવા વિચારવા કહ્યું. વનવાસ લ્યો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હટ જો પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્यों ही तपे, उर से ही उदासी लही सब पे, सब शास्त्र के ये धारी ये मत मंडन खंडन भेद लिए, वह साधन बार
અનંત કયો, અનંત વાર આ સાધન કર્યા, તદપી કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યું ન વિચારત હે મન સે, કેમ મનથી તું આનું મર્મ વિચારતો નથી? કછુ ઓર રહ્યા ઉન સાધન સે, પણ બિન સદગુરુ કોઈ ન ભેદ લે. સત્પુરુષોનું ભેદ રહસ્ય શું છે, એ ક્રિયાઓ કેવી રીતે સમજીને કરવાની છે કે જે આત્માર્થે થાય, એ સત્પુરુષ વગર નહીં જાણી શકે. માટે કોઈ સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. એટલે પરપ્રેમ સત્પુરુષ મળે. પરપ્રેમ જો પ્રવાહ बढ़े પ્રભુ से તો સબ આગમ ભેદ सूर बसे. એને કેવળનાનું બીજ જ્ઞાનીઓ કહે છે. वह केवल को बीज ज्ञानी कहने निज को अनुभव बतलाई दिए. त्यागवा युगेवा स्वच्छंद आदि कारणों તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. કૃપાલદેવે અંબાલાલભાઈને લખ્યું કે જે સ્વચ્છંદને કુગુરુનો આશ્રય છોડવા યોગી છે તેનામાં તો ઉડતું રુચિપૂર્વક જીવો પ્રવર્તે છે. અને જેનું આરાધન કરવું જોઈએ એવા આત્મ સ્વરૂપ પ્રાપ્ત પુરુષો સત્પુરુષો તેને વિશે તો વિમુખપણે વર્તે છે. જે જ્ઞાની પુરુષો છે તેના પ્રત્યે તો વિમુખતા, અને જેને આત્મ સ્વરૂપ પ્રગટ નથી, માત્ર બાહ્ય વેશ છે, ત્યાગ છે, તેના પ્રત્યે સન્મુખપણું. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસ પણ વર્તે છે. કાં સત્પુરુષો પ્રત્યે વિશ્વાસ નથી, વિમુખતા છે. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છે. કોઈ મુમુક્ષુઓને કૃપાલદેવ કહે છે તેમને પણ આવા અસત્સંગીઓના સહવાસમાં રહેવું પડે છે. અને તેમાંના એક તમે પણ છો. અંબાલાલભાઈને કહ્યું કે તમને પણ આવા કુગુરુઓનો સંગ કંઈ કરવો પડતો હશે, કેમ કે એ પણ સ્થાનકવાસી ત્યાં અપાશ્રમમાં જઈને તો બેસતા જ હતા. અને વળી મુનિ એટલે પ્રભુશ્રીને એ પણ ત્યાં જ છે. એટલે લખ્યું કે અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છે. અંબાલાલભાઈને તો કૃપાલને માને એટલે પછી શું થયું? જ્ઞાત બહાર મૂકી દીધા. જ્ઞાત બહાર શ્રીમદજીને માને એટલે, અને પ્રભુસિંહ જેવાને ગ્રસ્તને માટે માને એટલે એમને પણ કેટલી તકલીફ થઈ છે, કેટલું દુઃખ વેઠવું પડ્યું છે. આવા તમે પણ એમાં દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ માર્ગ છે. અંતમાં શું કહ્યું? પત્રના અંતમાં અસત્સંગ એટલે આવા કુગુરુનો સહવાસ અને સ્વેચ્છાએ વર્તના એટલે સ્વચ્છંદે વર્તવું નહીં, પણ સત્પુરુષના આશ્રય વર્તવું અથવા તેને જેમ અનુસરાય એ સત્પુરુષનો આશ્રય એની આજ્ઞાને વર્તવાના જે રીતે અનુસરણ થઈ શકે અને એવા અસત્સંગથી દૂર રહી શકાય તેમ પ્રવર્તવું. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી એટલે યથાશક્તિએ તેમ પ્રવર્તવાથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. કલ્યાણનું સુગમ સાધન શું? અસત્સંગથી દૂર રહેવું, સ્વચ્છંદે વર્તવું નહીં
જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તવું, જ્ઞાની પુરુષોએ જે પ્રમાણે માર્ગ કહ્યો હોય શાસ્ત્રોમાં કે પત્રોમાં તે પ્રમાણે વર્તવું અને હંમેશા સ્વરૂપનો વિચાર કરવો કે અને જ્ઞાની પુરુષના બોધને વિચારવો, વૃત્તિઓને બહાર જતી રોકવી, અંતરવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો, તે યોગ્યતા માટે સુગમ સાધન છે. યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. મૂળ માર્ગમાં પણ કહ્યું કે જ્ઞાની પુરુષનો ઉપદેશ પોતાનો ડહાપણ મૂકી દઈ મધ્યસ્થ ભાવ લાવી અને સત્પુરુષોના બોધના આધારે આપણી મતિને પ્રવર્તાવી, આપણી મતિએ નહીં, જ્ઞાનીએ કહ્યું તેમ માનવું અને એ પ્રમાણે બુદ્ધિને ઘડવી એમ અને પોતાની વૃત્તિઓને પ્રભાવમાં જતી રોકવી, એ જ યોગ્યતા માટેનો સુગમમાં સુગમ સાધન છે. યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ત્યાગવાય એવા સ્વચ્છંદાદી કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે, જેનું આરાધન કરવું ઘટે છે, એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો, એ સુગમ સાધન છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.